ગુડ મોર્નિંગ ટુ ઓલ મિત્રો. આજે આપણે વ્હીકલ મેન્ટેનન્સ એન્ડ ગેરેજ પ્રેક્ટિસ સબ્જેક્ટની અંદર ચેપ્ટર નંબર 4 મેન્ટેનન્સ એન્ડ ઓવરહોલિંગ ઓફ વ્હીકલ્સ કમ્પોનન્ટ, તેની અંદર ટ્રબલ શૂટિંગમાં આપણે ચર્ચા કરીશું ક્લચના વિશે. ક્લચની અંદર જે અલગ અલગ પ્રકારના પ્રોબ્લેમ્સ આવતા હોય તો તેના માટેના કારણો અને તેને કઈ રીતે દૂર કરવામાં આવે છે પ્રોબ્લેમને, તો તેના વિશેની ચર્ચા આજના લેક્ચરની અંદર આપણે કરીશું. તો આગળ વધીએ. અહીં સૌથી પહેલા આવે છે ડ્રીવન પ્લેટ સ્ટીકિંગ ઓન ધ સ્પ્લાઇન ઇનપુટ શાફ્ટ. સ્પ્લાઇન ઇનપુટ શાફ્ટ જે છે આપણે કે જેને આપણે ક્લચ ગિયર તરીકે ઓળખીએ છીએ, તો તે ડ્રીવન પ્લેટ ઉપર ચોંટી ગઈ હોય તો કારણ કે હોઈ શકે તો કે સ્પ્લાઇન ડેમેજ ડ્યુરિંગ ધ ફિટિંગ. એટલે કે જ્યારે ડ્રીવન પ્લેટને તે સ્પ્લાઇન ઉપર ફિક્સ લગાડવામાં આવે છે તો તે સમયગાળા દરમિયાન તેના સ્પ્લાઇન્સ ડેમેજ થયા હોય. બીજા નંબરે આવે છે હબ સ્પ્લાઇન ઓર ગિયર શિફ્ટ ડેમેજ. હબના સ્પ્લાઇન્સ અથવા તો ગિયર શિફ્ટ જે છે તે ડેમેજ થયા હોય. અને થર્ડ ઇઝ હબ સ્પ્લાઇન રસ્ટેડ ઓર વર્ક આઉટ વન સ્પ્લાઇન ઓન ધ શાફ્ટ. એટલે કે હબના સ્પ્લાઇન્સ જે છે તે કાંઠ ખાઈ ગયા હોય અથવા તો સ્પ્લાઇન શાફ્ટ જે છે તે વર્ન આઉટ થઈ ગઈ હોય તો તેના માટેના રેમિડીઝ જે છે, ઉપાયો જે છે તે આ પ્રમાણે છે. રિમૂવ ધ બર ઓર ફિટ ન્યૂ ક્લચ. બર જો સ્પ્લાઇન શાફ્ટ ઉપર હોય તો તેને કારણે પણ થતું હોય છે, તો આવા કિસ્સામાં બરને રિમૂવ કરવાના અથવા તો ડીબર કરવાનું અથવા તો નવો ક્લચ ફિટ કરવાનો. બીજા નંબરે રેમિડીઝ એ પ્રમાણે છે કે રિપ્લેસ ધ ક્લચ ઓર શાફ્ટ ઓર બોથ. કાં તો શાફ્ટ અથવા તો ક્લચ અથવા તો બંનેને રિપ્લેસ કરી દેવાના. નેક્સ્ટ આવે છે ક્લીન ઓર ગ્રીસ હબ એન્ડ સ્પ્લાઇન. હબ અને સ્પ્લાઇનને સાફ કરવાના અને ત્યારબાદ તેના ઉપર ગ્રીસિંગ કરવાનું અથવા ગ્રીસ આવી ગયું હોય, બરોબર. નેક્સ્ટ આવે છે રિપ્લેસ ધ શાફ્ટ. એટલે કે સ્પ્લાઇન શાફ્ટને રિમૂવ કરી દેવા, રિપ્લેસ કરી દેવાની. બીજા નંબરમાં ટ્રબલ છે ક્લચ પ્લેટ ઇઝ ટુ થિક. ક્લચ પ્લેટ જે છે તેની જાડાઈ થોડીક વધારે છે. તો કે ઇનકરેક્ટ પ્લેટ ફિટેડ. પ્લેટ જે છે તે યોગ્ય રીતે કરવામાં આવી ન હોય, પ્લેટને યોગ્ય રીતે ફિટ કરવામાં આવેલી ના હોય. તો રેમિડીઝ જે છે ઉપાયની અંદર છે ફિટ કરેક્ટ ક્લચ. એટલે કે જે સાઇઝનો, જે થિકનેસનો અથવા જે ક્વોલિટીનો ક્લચની જરૂર હોય તો તે ફિટ કરવો. સ્પિગોટ બેરિંગ સીઝ ઓર ડિફેક્ટિવ. સ્પિગોટ બેરિંગ જે છે તે સીઝ થઈ ગયું હોય, ત્યાં જામી ગયું હોય અથવા તો ખામીવાળું હોય તો ડિફેક્ટિવ પાર્ટ નોટ રિપ્લેસ વેન ન્યૂ ક્લચ ફિટેડ. એટલે કે જ્યારે કોઈ પણ નવો ક્લચ ફિટ કરતા હોઈએ તો તેની સાથે ડિફેક્ટિવ પાર્ટને ફિટ કરવો નહીં. તો રેમિડીઝ છે ફિટ રિપ્લેસ ધ સ્પિગોટ બેરિંગ. એટલે કે સ્પિગોટ બેરિંગ જે છે તે જ્યારે આપણે નવી ક્લચ પ્લેટ એસેમ્બલી ફિટ કરતા હોઈએ તો તે સમયે નવો ફિટ કરવાનો. ડ્રીવન પ્લેટ બેન્ટ ઓર બકલ. ડ્રીવન પ્લેટ જે છે તે વળી ગઈ હોય અથવા તો નવી ગઈ હોય અથવા તો અનઇવન થઈ ગઈ હોય તો એનું કારણ છે મિસએલાઇનમેન્ટ ડ્યુરિંગ ધ ફિટિંગ. એટલે કે જ્યારે ક્લચ પ્લેટને ફિટિંગ કર્યું હોય તો એ સમયગાળા દરમિયાન તેનું એલાઇનમેન્ટ જે છે તે બરાબર ના રહ્યું હોય તો તેને કારણે પણ આવું થાય છે. હેન્ડલિંગ ઓર ટ્રાન્ઝિટ ડેમેજ. જ્યારે તે કામ કરતું હોય અથવા તો તેનું ટ્રાન્સપોર્ટેશન થતું હોય, જ્યારે આપણે તેનું વર્કિંગ ચાલુ હોય તો એ સમયે પણ આવું થવાની સંભાવના રહેતી હોય છે. અને ત્રીજા નંબરે જોવા જાય તો કે ગિયર બોક્સ એલાઉડ ટુ હેંગ અનસપોર્ટેડ ડ્યુરિંગ ધ ફિટિંગ. એટલે કે ફિટિંગ દરમિયાન ગિયર બોક્સને હેંગ કરવામાં આવ્યું હોય તો પણ ડ્રીવન પ્લેટ જે છે તે બેન્ડ થઈ જાય છે અથવા તો તેને અનઇવન જે સપાટી જે છે તે થઈ જતી હોય છે. તો આવા કિસ્સામાં શું કરવાનું થાય તો કે ક્લચ જે છે તે નવો ફિટ કરવો પડતો હોય છે. નેક્સ્ટ હવે આગળ જોઈએ ડ્રીવન પ્લેટ સ્કોટ
બાય સ્પ્રિંગ ફિંગર. સ્પ્રિંગ ફિંગરનો મદદથી ડ્રીવન પ્લેટ જે છે તે ઘસાઈ ગઈ હોય તો કે રિલીઝ બેરિંગ પુશ ડાયાફ્રામ ઓન ટુ ડ્રીવન પ્લેટ ઓવર સ્ટ્રોકિંગ. એટલે કે સ્ટ્રોકિંગ જો વધારે પડતું થતું હોય તો આવા કિસ્સામાં ડ્રાઈવ પ્લેટ ઉપર બેરિંગ જે છે તે ડાયાફ્રામને પુશ કરીને છોડી દે છે. પછી આવે છે પોસિબલ ડિફેક્ટિવ કવર એસેમ્બલી ઓર ડ્રીવન પ્લેટ. ડ્રીવન પ્લેટ અથવા તો કવર એસેમ્બલી જે છે તે ખામીવાળી પણ હોઈ શકે છે. અને નેક્સ્ટ આવે છે ઓવર એડજસ્ટમેન્ટ ઓફ ધ ક્લચ રિલીઝ મિકેનિઝમ. ક્લચને આપણે જ્યારે રિલીઝ કરીએ છીએ તો તે વખતે તે જે એડજસ્ટમેન્ટ હોય તેનું કે જે પોતે આપણે પેડલ ઉપરથી પગ રિમૂવ કરી દઈએ અને ક્લચ પોતે પોતાની મૂળ પોઝિશનમાં રિલીઝ પોઝિશનમાં આવી જાય તો તેનું એડજસ્ટમેન્ટ જે છે તે વધારે પડતું કરેલું હોય અથવા તો યોગ્ય રીતે ના કરેલું હોય તો તેને કારણે પણ ડ્રીવન પ્લેટના ઉપર સ્પ્રિંગ ફિંગર દ્વારા સ્કોરિંગ થવાનું ઘસાવાનું કારણ થતું હોય છે. તો આવા કિસ્સામાં રેમેડી છે ફિટ ન્યૂ ક્લચ એટલે કે ક્લચ જે છે તે નવું ઇન્સર્ટ કરવાનું. નેક્સ્ટ આવે છે ડ્રીવન પ્લેટ રન આઉટ એક્સેસિવ. ડ્રીવન પ્લેટ જે છે તે વધારે પડતી રન આઉટ થતી હોય તો કે ડ્રીવન પ્લેટ ડેમેજ ઓર ડ્યુરિંગ ધ ફિટિંગ. ડ્રીવન પ્લેટ જે છે તે જ્યારે ફિટ કરવામાં આવતી હોય તો એ સમયગાળા દરમિયાન તેને નુકસાન થયું હોય અથવા તો તે પહેલેથી પણ ડેમેજ હોય. રેમેડીઝની અંદર છે ચેક ધ ડ્રીવન પ્લેટ ઇઝ નોટ ડિસ્ટોર્ટેડ, મેક્સિમમ એલાઉન્સ ઇઝ 1 mm. તો કે ડ્રીવન પ્લેટ જે છે તેને ડિસ્ટોર્શન માટે ચેક કરવામાં આવે છે અને જો 1 mm કરતાં વધારે હોય એલાઉન્સ તો આવા કિસ્સામાં આપણે યુઝ કરી શકતા નથી. મેક્સિમમમાં મેક્સિમમ 1 mm સુધીનું જો ડિસ્ટોર્શન હોય તો અને તો જ આપણે તેનો ઉપયોગ કરી શકીએ છીએ. નેક્સ્ટ આવે છે ઇનકરેક્ટ કેબલ એડજસ્ટમેન્ટ. તો કે ક્લચના કેબલનું એડજસ્ટમેન્ટ બરાબર કરવામાં ના આવ્યું હોય. સ્ટ્રેચ, રોંગલી એડજસ્ટમેન્ટ ઓર ઇનકરેક્ટ કેબલ ફિટેડ. કાં તો કેબલ જે છે તે ખેંચાઈ ગયો હોય અથવા ખોટી રીતે એડજસ્ટ થયો હોય અથવા તો ખોટો કેબલ ફિટ કરવામાં આવેલો. એડજસ્ટ કેબલ ટુ સ્પેસિફાઈડ સેટિંગ ઓર રિપ્લેસ વિથ કરેક્ટ પાથ. જો સેટિંગ બરાબર ના હોય તો આવા કિસ્સામાં સ્પેસિફિક મેન્યુઅલની અંદર જે આપણે સેટિંગની લિમિટ હોય તો ત્યાં સુધી તેને સેટ કરવાનું અથવા તો તેને યોગ્ય કેબલની મદદથી રિપ્લેસ કરવાનું. ફોલ્ટી હાઇડ્રોલિક સિસ્ટમ. હાઇડ્રોલિક ઓપરેટેડ હોય ક્લચ તો એમાં હાઇડ્રોલિક સિસ્ટમની અંદર પણ ખામી આવી શકે છે. તેના કારણથી ડિફેક્ટિવ હાઇડ્રોલિક પાર્ટ્સ, ઓલ્ડ ઓર એર ઇમ્પ્રિગ્નેટેડ ફ્લુઇડ. તો આનું કારણ શું છે કે હાઇડ્રોલિક સિસ્ટમની અંદર જે કોઈ પણ કમ્પોનન્ટ ઓપરેશન માટે ઉપયોગમાં લેવામાં આવ્યા હોય તે જૂના થઈ ગયા હોય અથવા તો તે ઘસાઈ ગયા હોય અથવા તો તે ખામીવાળા હોય અથવા તો હાઇડ્રોલિક સિસ્ટમની અંદર એર આવી ગઈ હોય તો ચેક હાઇડ્રોલિક, રિપ્લેસ ડિફેક્ટિવ પાર્ટ્સ એન્ડ બ્લીડ ધ સિસ્ટમ. તો કે હાઇડ્રોલિક સિસ્ટમની અંદર જે કોઈ પણ પાર્ટ્સ જે છે તે ડિફેક્ટિવ જણાય તો આવા કિસ્સામાં તેને ચેક કરવાના અને જો જરૂર જણાય તો તેને રિપ્લેસ કરવાના. અને જો હાઇડ્રોલિક સિસ્ટમની અંદર એર આવી ગઈ હોય તો આવા કિસ્સામાં આપણે એરને બ્લીડિંગની મદદથી દૂર કરી દેવાની. નેક્સ્ટ આવે છે વોર્ન કવર એસેમ્બલી ડાયાફ્રામ ફિંગર. ડાયાફ્રામ ફિંગર જે છે તે કવર એસેમ્બલી ઉપર વોર્ન આઉટ થઈ ગયેલી હોય તો કે રિલીઝ બેરિંગ સીજ ઓર મિસઅલાઇન ડ્યુરિંગ ધ ફિટિંગ ક્લચ ઓવર એડજસ્ટ. રિલીઝ બેરિંગ જે છે તે ક્લચના ઓવર એડજસ્ટમેન્ટ ફિટિંગ વખતે જામી ગયું હોય, ચોંટી ગયું હોય અથવા તો તેનું એલાઇનમેન્ટ જે છે તે બરાબર ના હોય તો તેને કારણે પણ આવું થાય. રિપ્લેસ ક્લચ યુનિટ એન્ડ એન્શ્યોર કરેક્ટ એડજસ્ટમેન્ટ. તો આવા કિસ્સામાં ક્લચ એસેમ્બલી જે છે ક્લચ પૂરી જે એસેમ્બલી યુનિટ જે છે તેને
રિપ્લેસ કરી દેવાનું અને ત્યારબાદ તેની અંદર જરૂરી એડજસ્ટમેન્ટ કરવું પડતું હોય છે. નેક્સ્ટ હવે આગળ વધીએ. ક્લચ ડઝ નોટ ડિસએંગેજ કરેક્ટલી. ક્લચ ડિસએંગેજ યોગ્ય રીતે થતો ના હોય તો કે રિલીઝ બેરિંગ ક્લિયરન્સ ટુ ગ્રેટ, એટલે કે રિલીઝ બેરિંગનું ક્લિયરન્સ જે છે તે ખૂબ વધારે હોય અથવા તો વધુ હોય. તો કારણમાં એ છે અને રેમિડીઝની અંદર વેર પોસિબલ એડજસ્ટ ટુ સ્પેસિફાઈ સેટિંગ. જો શક્ય જણાય તો જરૂરી સ્પેસિફિકેશન પ્રમાણે તેને એડજસ્ટ કરવાનું અને સેટ કરવાનું. ઇન્સફિશિયન્ટ ટ્રાવેલ મિકેનિઝમ ઓન રિલીઝ. જ્યારે રિલીઝ કરવામાં આવે છે ક્લચ પેડલ ઉપરથી પગ અથવા તો પગ આપણે જ્યારે લઈએ તો તે અયોગ્ય લેવલ સુધી આગળ વધતું હોય તો કે સેલ્ફ એડજસ્ટિંગ સિસ્ટમ નોટ એડજસ્ટિંગ ઓર રીસેટિંગ. સેલ્ફ એડજસ્ટિંગ સિસ્ટમ જે છે તે બરાબર રીતે સેટ કરવામાં આવી ન હોય અથવા તો રીસેટ ના કરેલી હોય. ઇનકરેક્ટ એડજસ્ટમેન્ટ ઓફ ધ ક્લચ ફ્રી પ્લે. ક્લચનો ફ્રી પ્લે જે છે તેને યોગ્ય રીતે એડજસ્ટ કરવામાં ના આવ્યો હોય. પછી છે ક્લચ રિલીઝ મિકેનિઝમ વોર્ન. ક્લચ રિલીઝ મિકેનિઝમ છે તે ઘસાઈ ગયું હોય તો આવા કારણોસર પણ થઈ શકે છે. ડાયાફ્રામ ફિંગર ઓર રિલીઝ લીવર ડેમેજ ઓર બેન્ડ. ડાયાફ્રામના જે રિલીઝ ફિંગર છે અથવા તો રિલીઝ લીવર જે હોય તે ડેમેજ થઈ ગયા હોય, વળી ગયા હોય તો આવા કારણોસર પણ ટ્રાવેલ જે ક્લચ પેડલ જે છે તે વધારે પડતું ટ્રાવેલ કરતું હોય અથવા તો યોગ્ય રીતે કામ કરતું ના હોય. રેમિડીઝની અંદર જોઈએ ચેક ઓપરેશન એન્ડ કરેક્ટ ઓર રિન્યુ. જો આ કિસ્સામાં સૌથી પહેલા ઓપરેશન ક્લચ પેડલનું ચેક કરવાનું, ક્લચનું ઓપરેશન ચેક કરવામાં આવે છે અને તેને યોગ્ય કરવામાં આવે છે અને જો બરાબર ના જણાતું હોય તો આવા કિસ્સામાં તેને રિન્યુ ફરીથી સેટ કરવામાં આવે છે. બીજા નંબરે ચેક એન્ડ કરેક્ટ એડજસ્ટમેન્ટ. જો એડજસ્ટમેન્ટ જે છે ફ્રી પેડલ પ્લેનું તો તે યોગ્ય ન હોય તો તેને આવા કિસ્સામાં ચેક કરીને ફરીથી એડજસ્ટ કરવામાં આવે છે. ચેક ધ ફ્લુઇડ લેવલ, ચેક ફોર ધ ફ્લુઇડ લીકેજ એન્ડ બ્લીડ ધ સિસ્ટમ. જો હાઇડ્રોલિક સિસ્ટમ ઓપરેટેડ હોય તો આવા કિસ્સામાં ફ્લુઇડનું લેવલ જે છે તે ચેક કરવામાં આવે છે અને જરૂર જણાય તો તેની અંદર એડ કરવામાં આવે છે. અને જો કોઈ પણ કારણોસર સિસ્ટમની અંદર એર આવી ગઈ હોય તો પૂરેપૂરી સિસ્ટમને બ્લીડિંગની મદદથી એર છે તે રિમૂવ કરવાની હોય છે. રિન્યુ ફ્લુઇડ ઇફ નેસેસરી. જો જરૂર જણાય તો ફ્લુઇડ જે છે તેને રિપ્લેસ કરી દેવાનું અથવા તો થોડું એડ પણ કરવું પડતું હોય છે. નેક્સ્ટ આ છે બ્રોકન ડાયાફ્રામ સ્પ્રિંગ. ડાયાફ્રામ સ્પ્રિંગ જે છે તે તૂટી ગયું હોય તો કે ઇનકરેક્ટ હોય અથવા તો ફિટમેન્ટ એન્ડ એડજસ્ટમેન્ટ ક્લચ ઓવર સ્ટ્રોક. ઇનકરેક્ટ એટલે કે ખોટું જે વાપરવાની હોય તેની બદલે કોઈ બીજી વાપરવાની હોય, બરાબર. અને બીજા નંબરમાં જોઈએ તો તેનું ક્લચનું હારેનું ફિટમેન્ટ જે છે અથવા તો તેનું એડજસ્ટમેન્ટ જે છે તે વધારે પડતું થયું હોય. રેમેડીઝની અંદર જોઈએ ઉપાયમાં રિન્યુ ધ ડિફેક્ટિવ પાર્ટ્સ એન્ડ ચેક એડજસ્ટમેન્ટ એન્ડ ક્લચ સ્ટોપ. જો ખોટું ફિટ કરેલું હોય, બીજી કોઈ પણ કેટેગરીનું હોય તો આવા કિસ્સામાં તેને રિમૂવ કરી દેવાની અથવા તો જો કોઈ ડિફેક્ટિવ પાર્ટ હોય તો તેને રિમૂવ કરવાનો અને ત્યારબાદ તેને ક્લચના સ્ટોપ માટે ચેક કરવાનું અને એડજસ્ટેડ કરવાનું. કવર એસેમ્બલી ડ્રાઇવ સ્ટ્રેપ ડેમેજ. કવર એસેમ્બલીની ડ્રાઇવ સ્ટ્રેપ જે છે તે ડેમેજ થઈ ગઈ હોય તો પોસિબલ કારણની અંદર જોવા જઈએ તો સ્ટાર્ટિંગ ઇન ટુ લો એ ગિયર. લો ગિયર ઉપર ટો સ્ટાર્ટિંગ જે છે તે થોડુંક વધારે છે. પછી એક્સેસિવ ડ્રાઇવ લાઇન વિયર. ડ્રાઇવ લાઇનનો વધારે પડતો ઘસારો થતો હોય એન્ડ ઇનકરેક્ટ પાર્ટ ફિટ. ખોટો કોઈ પણ પાર્ટ જે છે તે કરવામાં આવ્યો હોય. તો રેમિડીઝની અંદર જોઈએ રિન્યુ ડિફેક્ટિવ કમ્પોનન્ટ. ડિફેક્ટિવ પાર્ટ જે છે, ડિફેક્ટિવ કમ્પોનન્ટ જે છે તેને આપણે બદલવાનું, રિન્યુ કરવાનું. ચેક એન્જિન રોટેશન ઇન ધ રિલેશન ટુ ધ ક્લચ કવર એસેમ્બલી. ક્લચ કવર એસેમ્બલીની સાથે એન્જિનના રોટેશન
કયા રીતે છે, કયા પ્રમાણમાં છે તે ચેક કરવાનું. અને નેક્સ્ટ છે ફિટ કરેક્ટ પાર્ટ. જો ખોટો પાર્ટ ફિટ કરવામાં આવ્યો હોય તો યોગ્ય પાર્ટને ફિટ કરવો. કવર એસેમ્બલી ફ્લેંજ ડિસ્ટોર્ડ. કવર એસેમ્બલી જે છે તેની ફ્લેંજ ડિસ્ટોર્ડ થઈ ગઈ હોય, ઘસાઈ ગઈ હોય, તૂટી ગઈ હોય તો ડેમેજ ઓર મિસએલાઇનમેન્ટ ડ્યુરિંગ ધ ફિટિંગ ફાઉલિંગ ડોવેલ પિન. તો કે ફિટમેન્ટ દરમિયાન યોગ્ય રીતે ફિટ ના કરેલું હોય અથવા તો ડેમેજ થયું હોય, ડોવેલ પિન જે છે તે તૂટી ગઈ હોય, ઘસાઈ ગઈ હોય. ઉપાય ફિટ ન્યૂ ક્લચ યુનિટ, એટલે કે નવા ક્લચ યુનિટને ફિટ કરવાનો. તો આજના લેક્ચરમાં અહીં સુધી રાખીશું. નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું આપણે બાકીની જે ક્લચની જે ઇફેક્ટ હશે તેના વિશે.